જૂની અદાવતમાં ચૌધરી સમાજના અજમલ ચૌધરીનું અપહરણ અને પછી તેમને ઢોર માર મારી તેમનો માફી માંગતો વિડીયો બનાવતો મહંત બળદેવ ગીરીને ભારે પડ્યો છે। તેના અનુયાયીઓએ કરેલી હરકત પછી હવે ચૌધરી સમાજ લડી લેવાના મૂડમાં છે અને લોકોના આક્રોશને જોતા પોલીસે મહંત બળદેવ ગીરીની અટકાયત કરતા મામલો વધુ ઉગ્ર બન્યો છે। શું છે સમગ્ર મામલો, આવો જોઈએ આ રિપોર્ટમાં। માત્ર ધોળી પાઘડીની લાજ એટલું નથી, આ રાષ્ટ્રની અંદર વ્યક્તિની ગરિમા, સમાજની ગરિમા, ધર્મની ગરિમા અને રાષ્ટ્રની ગરિમા પણ એટલી જ મહત્વની છે। તો એ રીતે આપણે જોઈએ તો કોઈ પણની ગરિમાને ઠેસ ન પહોંચે એ જોવાની જવાબદારી સમગ્ર વ્યવસ્થાની છે। આજે મારા સમાજની જવાબદારી છે કે અન્ય કોઈ સમાજની ગરિમાને ઠેસ ન પહોંચે। તો એ જે ઠેસ પહોંચી, એ જે લાગણી દુભાઈ, એ સ્વાભાવિક રીતે સમાજના યુવાનોમાં એ લાગણી દુભાય ત્યારે આક્રોશ જન્મે, તો એ એક આક્રોશ હતો, એક રોષ હતો। મુદ્દો સામાજિક ન્યાયનો બની ગયો, જેથી પોલીસે પણ મુદ્દાની ગંભીરતાને સમજતા તાત્કાલિક કાર્યવાહી કરી અગાઉ 4 આરોપીને પોલીસે પકડ્યા હતા અને હવે બળદેવ ગીરીની અટકાયત કરાઈ। એમની ધરપકડ થઈ છે તો આગામીના જે કાર્યક્રમ છે એ વિશે મોડા અમે જાણ્યા પછી જ કરી શકીશું, પણ આ તબક્કે અત્યારે ગુજરાતના અમારા ચૌધરી સમાજના અને 18 આલમના યુવાનોને વિનંતી કરવા માંગુ છું કે કોઈ ઉશ્કેરાશમાં ના આવશો। કાયદો કાયદાનું કામ કરશે, પોલીસ પોલીસનું કામ કરશે। આપણે સૌએ સંયમ રાખવાનો છે। આપણે સૌની ન્યાય માટેની લડાઈ હતી કે જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ, તો એ પ્રકારે આજે પોલીસે એક્શનમાં આવી અને એમની અટકાયત અને ધરપકડ કરી છે। મુદ્દો એવો છે કે જૂની અદાવતમાં મહંત બળદેવગીરીના અનુયાયીઓએ અજમલભાઈ ચૌધરીનું અપહરણ કર્યું હતું અને ઓગણ મઠ પર લઈ જવામાં આવ્યા, જ્યાં બળદેવગીરીના અનુયાયીઓએ મારપીટ કરી, માફી મંગાવી અને થપ્પડો મારી, સાથે